હાઈસ એક તો તડકાઈ એવા પડે છે. ખારો એક વરસાદ થઈ જાય ને તો ઉકળાટ ઓછો થાય. ઠામડા વેસી વેસીને થાકી ગઈ હવે તો. આલો ઠામડા લેવો છે. એ રાધાબેન આવી રહ્યો. છોકરા હા વાહે પડી ગયા છે જો ને. એકોર વરસાદ આમાં જાવું તો જાવું ક્યાં? એકોર પગ ભાંગીને વયો ગયો છે. હવે શું કરું મારે? એ આવો કોણ છે? તમે છો? આવો આવો. આ બાજુ ઠામ દેવા નીકળી મેં તમારે લેવા છે. અરે બાય આમાં ઠામ હું લે. કા લેને આ વખત નાની મસ્તી ગો બે ડોલો લઈ આવી છે. થાયડી તો મોલખેર કેતા હતા ને. થાયડીનું કહેતા હતા ખરી પણ આમ જોવો ને વાતમાં કાંઈ માલ નમરે. કા હું થયું? અરે જોવો ને મારી દીધું તમારા ભાઈએ. હું માર્યું? અરે જી હાથમાં આવી મારી દીધું. ખાલી વાતમાં કાંઈ માલ નથી. અવાજ કેમ બેહી ગયો છે? તા બાધી તમારે તો કઠણાઈ છે હો. પણ કઠણાઈ તમે પાટોય નો બાંધી દીધો એલો પોલકું બાંધ્યું. જો સમજો તઈ કે બિચારા તમારે તો કઠણાઈ જ રહી હો આખી. કઠણાઈ એટલે તમે વાત પૂછો માં એટલી કઠણાઈ છે. ભાઈ એમ નહીં તમે હું જોઈને લગન કર્યા તો મને તો ઈ રત ખબર પડતી. એલાવામાં અમારું કાંઈ નું હાલે. પણ જોવા આવ્યા તઈ ખબર હતી કે નહોતી ખબર કે ડાયરેક્ટ હાથ પાડી દીધી? પણ મારા બાપાએ જ્યાં દીધી ને ત્યાં જવું પડે. બાપાએ દીધી ને ગઈ. ડોલ લેવી છે? જો નથી દારૂનું બંધાણ, નથી માવાનું બંધાણ, શેનું બંધાણ નથી. તો શેનું બંધાણ છે? એક એને અનફિટ શેની છે કે હું તો બોલું છું ને ઈ તે બાયું બોલે નહીં. હું છે? એક આ બોયલા રાખું ઈ બોલવું તો ખરી ને કામ જોવો તો ખરી કેવડું છે. એ તો ભાગલા કરી નાખવાના હોય કામમાં. એમાં હું ની કે બાંધવાનું થોડું હોય. એન કેવાય એન કે હંજવારી તમે કાઢો પોતું હું કરું. તો થાય હો. તમે પણ હવે તો તમે ખોટું કર્યું ને મારીને તગડો. કઈ હું અરે ફોલાવીને રખાય. એ વાત સાચી જો. તો હવે એવું જ કરવું છે માઈન ગયું. હા અને છોકરો ગયો છે આમ હોસ્ટેલ માંથી ને મામાની ઘરે ગયો છે. અરે ઈ તો ઠીક કહું વરસાદ આવે તો સારું હવે. અરે તમને ખબર નથી કાલ તૂટી પડે એકવાર વરસાદ ને એકવાર મને મારવાનું ચાલુ. કાલ વરસાદ પડ્યો તો એટલે તો હું રાધાબેન વિદેશમાંથી કે અહીંયા જ રહું છું. મને કેમ ન ખબર તો? તો આ ક્યાંક પડે ને ક્યાંક ન પડે. અત્યારે થોડું વરસાદનું કાંઈ સમય છે. સમય નથી પણ આ ગરમી તો જોવો. આ મારા તો નથી આખા નીતરી. મને તો આમનામ હેને 1 કિલો લોહી ઉતરી ગયું. તો તમે આવ્યા છો શું લેવા? વાસણ દેવા. એલા વાસણના પૈસા નથી, પાટો બાંધવાના નથી. આમાં હું તમારી પાસેથી વાસણ લેવા મારે. હારું હું તમારી યાર વાતો કરવા આવી હતી એમ સમજી લઈ. હારું હાલો તો હું જાઉં. ઠીક આ થાળીનું શું છે? થાળી એક 50 રૂપિયાની હે. તો આમાં ખાવાય અને થાળીઓમાં હારી થાળીઓમાં ન દેવાય. બાપાએ મોકલ્યા છે ને એમાં દઈ દેવાય. હા બરોબર છે. આમાં 15 દઈ દેજો ને. એમાંય થાય તોય સારું. આમ જોવો ને ડગલું ભરાતું નથી. શું કરવું હવે? દુઃખ જોવાતું નથી રાધાબેન. હું તો કહું તમે બીજા લગ્ન કરી લ્યો. એ મારી અમારામાં બીજા લગ્ન નો થાય, કાંઈ નો થાય. ક્યાંક જાય ને તોય વાતું કરે. ઈલા હું તો ઠેકડી કરું છું. તમે તો હાસુ માની ગયા. તઈ હું મુઈ એવી વાતો કરતા હઈસો. મેં તમને કીધું ને ઈ કરો. હું મેં કીધું હો હલાવીને બોલાઈ લ્યો ને હપીન બેન કરે કામ. તે ઈ એમ જ કરવું જોઈએ હવે તો. હવે તો હું ક્યાંમાં કરી લાગુ એમ છો તમે જોયું ને. અને બકાલાને રેકડી લઈને જાવ ને એમ કહેવાય એમ કે હું રેકડીને બેઠી છું અને તમે બકાલું વેસો. ઠીક તમે બેહો તો ખરી પાણી ભરી આવું. અરે ના મારું મોડું થાય છે. પછી નિરાતે આવીશ હાલો. આ કાંઈ નો લીધું તો પછી એવું કાંઈ અફસોસ કરતા નહીં હો. ના ભાઈ એમાં હું તમે તો ઘરના છો. તઈ આ હાદે જોવો ને બેહી ગયો છે. આ બહુ રાયડું પાડી. પાડોશીના કેવા આવ્યા હે. તઈ પણ ઠામડા ઓસા તોડતા હોય. શું કરું હવે? વાહ ખેદે પડી ગયા છે તો પડી જ ગયા છે બેર. જિંદગીમાં ધૂળ પડી ગઈ છે તો પડી જ ગઈ. તઈ એટલે તો વાત થાય છે. આ મારે જાવું ક્યાં? બાપોય નથી. હઈસે જી હોય હાલો જવા દે. બીજું હું હા તે રાખે. હા ઠીક આવી જો લ્યો. ઘરમાં આઈલા જ રાખે. હા ઠીક આવી જો લે. આ થોડુંક વાર્તા જાવ ને. હું આ વાળવારીશ તો
ઠામડા કોણ વેચશે? તો ઠીક જાઓ. મેં તો કીધું મને લાગે ઘરવાળાએ મગજમાં એક આટી લીધું લાગે છે. ઓય ઓય એ ઓની કર્યો માર એલા પણ ફોન બંધ થઈ ગયો. એલા એ ઓલો હારી જાવું એલા મેં શરત નાખી હતી એલા એલા લા દહદા વાળી જો ઓની કર્યો માર. અરે વાહ હું વાત છે. હજી એક છે આ બાજુ. ઠામડા લઈ ગયા ઠામડા. હલો ઠામડા લઈ ગયા ઠામડા. એલા કોક થાંભળા વાળા છે. એલા આગો જા હું હારી જાય. બે ના બેહો તો ખરી. એલા ઓમે કો જીતી લઈ ગઈ 10 પોઈન્ટ થી આગળ વઈ ગયો છો ને. અલા બોલ માન્ય તું ઘડી. એલા સોરી. લા પડ. ક્યાં ઢોઈને આ રમત અલા પણ કોણ છે ઈ? હવે આ બેન છે. મને ધક્કો માર્યો લાગ્યું એને. આ તમને દેખાય છે કે નહીં? તને દેખાય છે કે નહીં? આવડી મોટી બાઈ ખંભા જેવી. નથી દેખાતા હતા ને. હે દેખાય તો હે. હા તો ભાઈ મને ધક્કો કા માર્યો. આને માર્યો મને. બેન હવે જવા દ્યો ને એને ભૂલ થઈ ગયા બેહો હું. આ મારી ભૂલ નથી રહી, તું કેમ મારી ભૂલ કાઢે છે હવે? ઓલો તારી ઘરે આમે જો આમ તો ખુતરા બાંધે. હેડી ગઈ ને. ઓડ! છે. આ! એલા ભાઈ તારા દોસ્તારું જ છે રેવા. બસ લે. કાકડો ખે ખે નો કરતો એવો લાગે. હે કૂતરા તગડતો તો હવે. ઠામડા લેવાના છે? આ ઈ બધું મેલો માં હું હારી ગયો. આમાં હવે કોણ પૈસા દે મને? અરે તેલ લેવા ગયું. જિંદગી આખી હારી ગયા છે. હવે ભાઈ 5 વાળી કરી હતી એમાંય બહુ ન્યાલ કર્યા તે. હવે 5 રૂપિયા કામમાં તો જા, પછી ખબર પડે હવે 5 રૂપિયા વાળી કરી હતી. એ ઠામડા લેવાના છે. તાર બા કીધા કે માં ડોલું લેવાની છે નાની. કી બા? તારા બા. ક્યાં બા? કોના બા? એટલે જ હું કહેતી હતી રંભાબેન ને કે તમારા છોકરાઓને બદામું ખવડાવતા જાવ. જોયું ને? આ એનો નથી જો. અરે તમારા બેના બા. પણ આ મારો ભાઈ નથી, મારો દુશ્મન હે. હા અમે પેદા છે ત્યાંથી અમારી કુંડલી જ નથી ભેગી થતી. હા આ અને બેને કઈ પરણવાનું છે કુંડલી ભેગી નથી થતી. અમારા લેખમાં એવું લખ્યું છે કે અમે એકાબીજાના જાની દુશ્મન છે. હા એટલે અમે બે હારે રહી છીએ. એક કામ તો કર પાણી તો ભરીએ. તમે સો કોણ? હા આમ બેસો વાળી. હા તે ઠામ વેચવા વાળો કઈ અમાર મહેમાન થોડી છો તમે? લે બે ભાઈ તાર બાને પૂછજે. હા હો? હું પણ અમે હજી કહી છી તો ખરી. ધીસ ઇઝ માય અપોનેન્ટ. હે? ઈ હું? કોણ જાણે મનમાં એવું બોલી દીધું. એટલે ઈ એમ કહે કે મારો દુશ્મન છે એમ. આ તું મારો દુશ્મન હોય તો પાય હું લે બેઠો આમ રેલ. તું આયા કઈ આવ્યો? તમારા બેને લેવાની છે ડોલું. હા હે? હા હા એ લગભગ કીધું તું મને બાએ લેવાનું કઈ. કોના બા? હે તારા બા? તું તારા બાએ કીધું તું ડોલ લેવાનું. મારા બાએ કીધું તું? હા તે મારા બાઈ તારા બા? કોના બા? તમારા બા? માર. અરે મારા બા. મારા બા ને તારા બા ને હું લેવા દેવા? આના બા? કોણ એના બા? મારા બા? યો ભગવાન. આના બા ઈ મારા બા, મારા બા ઈ આના બા, તમારા બા ઈ મારા બા. એ બસ. જય હો તારા બાની. હવે બસ થઈ જા. આવો. હાડી 600 લાઈ. કોને મેં તો કે? દીધી જ નહીં. હે આપડા બે ના ભાઈ એક છે તો તારે પૈસા દેવાના હોય. દે. બા તારા ડોલ તારી, મારે હું કામ પૈસા દઉં? તે મારા ભાઈ તારા ભાઈ તે પૈસા દે. લે પણ આના બા ઈ આપણા બા છે તો પૈસા ન દેવાના હોય. મારા બા તમારા બા છે ને તો બધું થઈ ગયું પૈસા દેવાના હા ન પૈસા જ હોય. ન દેવાના હોય. ઘર ઘરમાં હું પૈસા દે. આના બા, અને હું આના બા જેવડી લાગુ છું. એલા ઈ ડોહી એ બા નો કેવાના હોય. ડોહી? હા. એ તારી હજી એક છોકરાની માય નથી. એક છોકરાને માય નથી તો આને હું કામ બા કે? તારા બાને લેવા જાય. એટલે હા અમે અમારા અમે બાને દેખાડતા આવી પછી આવી. 450 રૂપિયા દેતા જા પછી દેજે. હાલો તો આ લઈ જાય. હા અરે મોય કી લઈને જા. આ નવી છે. પૈસા 450 પેલા. 450. હા એ તમારા બા પાસે લઈ દેજો, અમને ડોલ દ્યો. મારા એલા મારા બાપા એટલે તારા બાપા એટલે લઈને દે. પણ અમારે એને જોતી જ નથી, આ તમારા બાની ડોલ લેવાની. બા બાબા ઘરમાં ડોલ લઈને ભાગી હવે નકર છે ને ભેગું નહીં થાય. હા હાંભળો બેનો ખુસુર ખુસુર બતાવો. કાલ આવીશ તાર બાન કીધે પૈસા તૈયાર રાખે તઈ દઈ દેજો. હા હા એમનામ થઈ ખાલી ગયું. દીકરા છે હાવ. આપણે ડોલ તો દેતા જાવ. આ ડોલ તો દેતા જાવ. હમણે તો કીધું કાલ પૈસા દઈ દી તમને. એક કામ કરી, એ આમ જાહે ને હા. વાંથી ડોલ લઈને ભાગી જાવ. હા હાલ 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 હાલ. હાલ હાલ જલ્દી ડોલ લઈને લઈ લે લઈ લે લઈ લે. વાંધો નહીં લઈ જા. હવે તો તારા બાન એના બાપા હોતન પૈસા લઉં જો તું. આ ભૂપતભાઈ ઘરે સવો. કોણ? ઠામડા વાળા રવિના બેન આવો 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 લેવાના છે? ઠામ
થાંભળા તો લેવાના હોય ને, એ જીવનને જરૂરિયાત વસ્તુ છે, કાંઈ ખોબામાં લઈને તો ખવાતું નથી. મણા ગારાને બનાવીને ખાઈ છે. અરે એ ગારામાં ગારો ખરી જાય મોઢામાં, એ થોડું ખાવાનું હોય. તો આપણે ગારાના જ બનેલા છે. હા એ તો સહી. શું લેવું છે? શું ભાવ છે વાટકાના? હોનું એક. ત્યાં તમે થાંભળા વેચવાનું કેથી ચાલુ કરી દીધું? એ આમાં સમય પ્રમાણે હવે બદલતું જાય. તમારું બાકી ધંધામાં સારું હાલે હો હમણાં. બહુ સારું હાલે છે. તો ન હોના હાર કરી લીધો હોય. આ બધું કરાવી તો લીધું હવે જી આ. એ આ ખોટો છે. અરે ના. આ શું છે થાઈડીનું? કીધું તો ખરા 100 રૂપિયા એક વાટકાના. પછી ન બને હોનાના સેન. આ 10 રૂપિયાની તારી આવે ને 100 રૂપિયા લ્યો. 10 રૂપિયા મારા બાપા થઈ હે કે? કાંઈ આવે? પેલા આમ જો આના વજન જો વજન. આમાં પાડો ને તો એમાં ગોબો ન પડે. થાઈડી કરતા લાદીની કિંમત વધારે છે. કા કરતા ની અંદર. કેટલાની છે? એ લાદી થાય 150 ની એક. તમે થાઈડી 10 વાળી છે. આનું શું છે? મારી ઘરે 500 ની એકલાથી નખવેલી છે. અરે ના થાંભળા વેચવા વાળો પણ કાંઈ ન હોય. આઈ જો કઈક બતાવીશ માર ઘરે ચા પાણી પીવા તમાર ઘરના ને લઈને. ઘરના છે કે ન થઈ વાજી? ઘરના તો હોય ને, કઈ ઘરના વગરના થોડા હોય કઈ. આનું શું છે? ઈ 450 ની. ઓહો એટલા બધા. ઠામડા જ વેચું નતા હોનું વેચતી. એટલે અને નથી કઈ હોનાના ભાવ આ કીધા. પાછા તમારે ઘરે લઈને જવાના હે કે વેચવા નીકળ્યા હો? હવે આના કાંઈ 450 રૂપિયા હોય. એ આના 450 નહીં, આના 450. હા આ 150 માં જડે અમારા ગામમાં. તો પણ ત્યાંથી ને લઈ લ્યો ને, મારી પાસે હું કામ માથાકૂટ કરો છો? કાકા વાટકાના ને બાટકાના હાલો 5 વાટકા ભલે રહ્યા. હા અને એક આ ડોઈલના હવે રાખજો 200. 200 નહીં, તમે છેલ્લા 350 લઈ લઈશ. આ 5 વાટકા 5 વાટકા એટલે 1 2 હજી એક વાટકો વધારે લેતો તો તમારે. અંદર આવી ગયો છે તો કઈ ખબર નથી, તો હાલો હવે ગણી લ્યો. હું તમે કાયદા કાઢ્યા વેચવા નીકળ્યા હો? વેચ પછી. ગણો પેલા તમે. હા તે આ જાજા વાટકા રાખ્યા. હવે આના કેટલા થયા? 500 ના, હા 350 ના. હા કેટલા થયા? 400 થયા ને? એ 500 તો ખાલી આ વાટકાના થયા. ઓહો તો તમે ભાઈ બહુ મોંઘા ભાઈ. 950 લાવો. હા તો એ બાકી રે અમારી પાસે છૂટા નથી એટલા બધા. આ 500 વાળી રહી. એ હું દહેજ દેવા અમને પણ અમારે શું ઘરે છોકરાઓને શું ખવડાવવું? તમે તો ભાઈ બહુ મોંઘી ના હો પણ. હાલ્યો ગાનો કરે કોઈ દી પૈસાનો ખબર પડે છે કે નહીં? તમે મગજ છટકાવી દ્યો. હવે 30 રૂપિયા થાંભળામાં 800 રૂપિયા લઈને વયા જાવ છો. અને હું આ ઘરે- હજી આમાં 150 રૂપિયા બાકી છે. આ ભલે રહ્યા બાકી આમાં હું ઘરે આવીને અને નામ લખી જાય. દુકાને ઘરે કોઈ નથી લખતું. એવું છે? એટલે હા તમે ભૂલી ગયો હું. હાલો હારું હાલો આઈ જો. હા હવે છટકો હવે હો ના ઘરે. હે આ મારે ધક્કા તો થાય ને પાછા લખાવાય નામ. એ તો થાય. હાય હાઈસ મગજનો દુખાવો છે.